સ્વામીએ જ્યારે હનુમાનજીની સ્થાપના કરીને ત્યારે જ વરદાન આપ્યું હતું, આ હનુમાનજી મહારાજ ભૂત પ્રેતના નડતર ભગાડશે. અને ભૂત પ્રેત છે એવું તો તુલસીદાસજી લખે છે, ભૂત પિશાચ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવે. 7 મહિનાનું બાળક બોલતું. હા, હું બોલે ખબર, મમ્મી મને દારૂ પીવો છે, દારૂ આપ. દાદા માટે તુલસીદાસજી એટલું જ કીધું, સકલ ગુણ નિધાનમ, વિદ્યાવાન ગુણી અતિ ચાતુર. એટલે જગતમાં જેટલા સદગુણો છે ને બધા દાદામાં છે. અને ઘણી વખત કેવું હોય કે ગુણોથી માણસ શોભે. હનુમાનજી એવા નથી, હનુમાનજીથી ગુણોની શોભા વધી ગઈ. વિદ્યાવાન ગુણી અતિ ચાતુર, અષ્ટ સિદ્ધિ નવ નિધિના દાતા, ચારો યુગ પ્રતાપ તુમારા. આટલી સામર્થ્ય આટલા મોટા હોવા છતાં એ રામના દાસ થઈને રહે. એનામાં અભિમાન નથી, ન ગ્લાની હે ન ગુમાન હે, એસા મેરા હનુમાન હે. આમ કરીને ગદા હું કરીને નક્કી કર્યું શનિના ટાળી જ દેવો છે, મારા ભગવાનને હેરાન કર્યા. એટલે શનિને કોઈએ કહી દીધું કે હનુમાનજી તને મારવા આવે છે. શનિ કે જેમ તેમ નથી, તો સૂર્યનો પુત્ર છે ને ગ્રહ છે અને સામર્થ્ય વાળો શક્તિશાળી છે. તે એને શું કીધું ખબર, એ બંદર મુજે ક્યાં કરેગા, રામ કાજ કિન્હે બિને મોહી કહા વિશ્રામ. ભગવાનનું કામ કર્યા વગર વિશ્રામ છે નો. આજે વિશ્રામ દાદા નથી લેતા. દાદાના શરણે જે આવે છે ને બધાનું કામ દાદા કરે. ઘોડાની નાળ લગાવવાથી જો કરોડપતિ થઈ જતું હોય તો મુકેશભાઈ અંબાણીને ઘીરે જોવા જવું પડે આપણે. ઓર દેવતા ચિત્તને ધરી હનુમંત છે સર્વ સુખ ધરી. જેને દાદામાં શ્રદ્ધા છે એને જ્યાં ત્યાં જવાની જરૂર નથી. જેને શિવજીમાં શ્રદ્ધા છે એને શિવજી સિવાય ક્યાં જવાની. જેને રામમાં છે, જેને સ્વામિનારાયણ ભગવાનમાં છે, જેને કૃષ્ણ ભગવાનમાં છે, જેને જ્યાં શ્રદ્ધા છે ત્યાંથી પછી બીજે બધે ભટકે ને એ અંધશ્રદ્ધા હોય છે. 7 દિવસ સુધી કોઈને આમ લોહીનો ટચકો નીકળ્યો હોય, 2 જણા બાંધ્યા હોય, બોલ્યું હોય, 70,000 માણસો આવેના વાહનો એને રાખવા, તે બેહારવા, ટસલ ન થાય. આ હનુમાનજીની પ્રગટ હાજરી. આ દુનિયામાં એક જ વ્યક્તિત્વ એવું છે કે જેને હાર શું કહેવાય ખબર નથી ને એનું નામ હનુમાન છે. સૌથી વધુ ભક્તિ જો કોઈએ કરી હોય તો એ હનુમાનજી છે. અને આજે આપણે હનુમાનજીના ધામમાં એટલે કે સાળંગપુરમાં આવેલા છીએ. સાળંગપુર ધામની અંદર આપણે આજે હરિપ્રકાશ સ્વામી સાથે વાત કરવાના છીએ. હું કહીશ એક પોડકાસ્ટ કરવાના છીએ અને એથી વધુ એક સત્સંગ કરવાના છીએ. આજના પોડકાસ્ટમાં આપણે સાળંગપુર ધામના મંદિરના રહસ્યોની વાત કરવાના છીએ, એની પાછળ જોડાયેલી કથાઓ, એ સિવાય ઘણા બધા જે નવા એમના આવનારા પ્રોજેક્ટ્સ છે એના વિશે વાત કરવાના છે. સાથે સાથે આ એક એવું ધામ છે જ્યાં ભૂત પ્રેત ભગાડવામાં આવે છે, એના વિશે પણ આપણે વાત કરવાના છીએ. લોકો માનતા માને છે અને એ માનતા અહીંયા પૂરી થાય છે એવું આ સારંગપુર ધામ છે. આના વિશે આજે આપણે ઘણી બધી વાત કરવાના છીએ. તમારા મનના ઘણા પ્રશ્નો આ પોડકાસ્ટ જોઈને દૂર થશે. હું એવું કહીશ કે સાથે સાથે અહીંયા રહેલી જે હનુમાનજીની મૂર્તિ છે એ મૂર્તિની અંદરના જે ચિહ્નો છે, જે પ્રતીકો છે, એનો મતલબ શું છે, એનો મર્મ શું છે, એ પણ આપણે સ્વામીજી સાથે જાણવાના છીએ. તો ચાલો શરૂઆત કરીએ. સૌપ્રથમ તો જય સ્વામિનારાયણ, જય કષ્ટભંજન દેવ. સૌપ્રથમ આપણા ચરણોમાં મારા કોટી કોટી વંદન. આજે હવે ટૂંક જ સમયમાં હનુમાન જયંતિ નજીક આવે છે અને એ જ અનુસંધાને આજ તમારી સાથે મળવું છે મારે. અને ઘણી બધી ચર્ચા કરવી છે, ખાસ કરીને સારંગપુર ધામના ઇતિહાસ વિશે જાણવું છે. આપણે શરૂઆત ત્યાંથી જ કરીએ કે સંપૂર્ણ મંદિરનો સમગ્ર ઇતિહાસ શું છે, એની પાછળની કથાઓ કેટલી જોડાયેલી છે, એના વિશે વાત કરીએ. જય સ્વામિનારાયણ, જય કષ્ટભંજન. અનુજ ભૈયા, આપણે આ સાળંગપુરના ઇતિહાસ 200 વર્ષ જૂનો દાદાનો ઇતિહાસ છે. સ્વામિનારાયણ ભગવાન વિક્રમ સંવત 1886માં આ લોક છોડીને જે આ મૃત્યુલોકનો જે નિયમ છે એટલે મૃત્યુલોક કહેવાય, જતા રહ્યા. પણ સ્વામિનારાયણ ભગવાન 1884 અને 85ની અંદર ગઢડાની અંદર બહુ મોટું મંદિર બનાવતા હતા. તો એ મંદિરના ઇતિહાસની અંદર એવું હતું કે ત્યાં ગોપાળાનંદ સ્વામી જે અહીંયા હનુમાનજી જેને પધરાવ્યા છે, જેમના પ્રતાપથી, જેના ઐશ્વર્યથી, જેના યોગથી, જેના પ્રભાવથી દાદા અહીંયા સ્થાપિત થયા છે, જેના સંકલ્પથી દાદા અહીંયા પ્રગટ થયા છે, એ ગોપાળાનંદ સ્વામી સ્વામિનારાયણ સંપ્રદાયના નેક્સ્ટ ટુ સ્વામિનારાયણ, જે આખો આધ્યાત્મિક વારસદાર જે હતા સ્વામિનારાયણ ભગવાન, એ ગોપાળાનંદ સ્વામી હતા.
તો ગોપાળાનંદ સ્વામીને બધી જ જવાબદારી સોંપતા ગયા અને સ્વામી ભગવાન બોલ્યા કે સાધુ વર્ણી પાળા સુણી લેજો રે, આ ગોપાળ સ્વામીની આજ્ઞામાં રહેજો રે. અમે જઈએ છીએ પણ આ ગોપાળાનંદ સ્વામી કેમ તમારે કરવાનું છે. પછી ભગવાન ધામમાં ગયા. પછી આ જીવા ખાચર એટલે એના જે મેઇન ગામ ધણી બાપુ હતા એ ધામમાં જતા રહ્યા. પછી મહારાજની જે મોટા મોટા જે વડીલો બધા જતા રહ્યા. જીવા ખાચરને 2 દીકરા હતા, અમરા ખાચર ને વાઘા ખાચર. એમાં અમરા ખાચર પણ જતા રહ્યા ને વાઘા ખાચર એક હતા. હવે સાળંગપુરના ઇતિહાસમાં પછી એવું બન્યું કે બધા સ્વામિનારાયણના ભક્તો એમાં બધા કંઈક ધોલેરા ગયા હશે, ત્યાં ગોપાળાનંદ સ્વામી આવ્યા હશે. એમાં ગોપાળાનંદ સ્વામી કીધું અમારા સંતોને ગાડે બેહારીને તમે સાળંગપુર લઈ જજો. એમાં કોઈ દરવાણીએ કંઈક કાન ભંભેરણી કરી એટલે બધા ગાડા ખેડૂ હતા એ બધા વહેલા નીકળી ગયા. અને પછી સંતોને સવારે જ્યાં ધર્મશાળામાં ગયા હતા કોઈ હતું ને એટલે સંતોથી એવું બોલાઈ ગયું કે સાળંગપુર વાળા હાવ ભૂખડીના છે કે આ ગામના સીમાડાની અંદર કોઈ મરશે તો એને યમનું તેડું નહીં થાય. સાચા સાધુ બોલ્યા, સ્વામિનારાયણ ભગવાનને ધારનારા સાધુ બોલ્યા. એટલે એ ભૂખ મરો આ ગામમાં આવ્યો. 3 વર્ષ એ સમયમાં દુકાળ પડ્યો, ભયંકર દુકાળ પડ્યો, વરસાદ થયો નહીં. બહુ લોકો દુઃખી થઈ ગયા. વાઘા ખાચર પછી ગામના બીજા બધા આગેવાનો બધા સમુદાયના બધા ગોપાળાનંદ સ્વામી અહીંયા બોટાદમાં આવેલા. બધા જ ભક્તો બોટાદ ગયા અને ખૂબ રેડ્યા સ્વામી પાસે વાઘા ખાચર કે સ્વામી કૃપા કરો કે ભગવાન હતા ત્યારે અમારે ત્યાં કેટલી સુખ સાહેબી જાહો જલાલી હતી, સંતો અમારે ત્યાં રોકાતા હતા, ભક્તો અમારે ત્યાં ઉત્સવ સમયા કરતા હતા. આજે અમારી પાસે કાંઈ નથી. અને સંતોએ પણ આ ગામને છોડી દીધું. સંતો આ ગામમાં આવવાનું બંધ કરી દીધું. અહીંયા બાજુમાં કુંડળ છે, ત્યાં રાયબા હતા એને ત્યાં જાય. આ બાજુ કારિયાણી છે, ત્યાં માચા ખાચર ને વસ્તા ખાચર ને બધા હતા તો ત્યાં જાય. અને ત્યાંથી સીધા ગરડા જાય, બોટાદ જાય. પણ અહીંયા કોઈ ન આવે કારણ કે સંતોનો અપરાધ થઈ ગયેલો ને ગામથી. એટલે વાઘા ખાચર ગોપાળાનંદ સ્વામીના શિષ્ય હતા અને ગોપાળાનંદ સ્વામીના સેવક હતા. એટલે એને બહુ સ્વામીને પ્રાર્થના કરી, બહુ રેડ્યા. સ્વામી એટલું કીધું, વાઘા તું ચિંતા કરમાં, અમે આવીએ છીએ, જા હું તારા ગામમાં આવું છું. પછી સ્વામી આ ગામમાં આવ્યા. 1904ની સાલ હતી, વિક્રમ સંવત 1904. સ્વામી આખા ગામમાં ફરતા ફર્યા. અત્યારે જે આપણે દાદાની મૂર્તિ જોઈ રહ્યા છીએ, પથ્થરની પસંદગી સ્વામીએ પોતે કરી, ગોપાળાનંદ સ્વામી પોતે. કે આ પથ્થર કે છે બહુ સરસ છે, તમે લઈ લો કે છે દરબારગઢમાં. અહીંયા હજી ઓરિજિનલ જે સ્વામિનારાયણ ભગવાન જે બેસતા એ દરબારગઢ એમ નામ છે, એ ચોરો પણ એમ નામ છે, કોઈ ચેન્જ કર્યું નથી, ઓરિજિનલ. એ તમે બધું આ વિડીયોમાં લેજો. ગોપાળાનંદ સ્વામી જે પથ્થર છે દાદાની મૂર્તિનો જે શિલા હતી એ શિલાથી અહીંયા લઈ આવ્યા. અને પછી કાનો કડિયો હતો. કડિયો એટલે તમને ખ્યાલ આવે ને, જે સામાન્ય મકાનની દિવાલ બનાવનારો કડિયો, જેને શિલ્પી નો કહેવાય. હવે એ જમાનાનો કડિયો એટલે ત્યારે તો પથ્થર ને ગારાની દિવાલ બનાવતા, સિમેન્ટ તો હતી નહીં, ચૂનો હતો. તો એવી સામાન્ય દિવાલ બનાવનારા કડિયાને સ્વામી સાથે લાવ્યા બોટાદથી. અને આ પથ્થરની જે શિલા હતી, સ્વામી કે કાના આમાં મૂર્તિ બનાવવાની છે તારે હનુમાનજીની, બજરંગબલીની. ત્યાં કે સ્વામી મને ટાંકણું કેમ હકવાયની ખબર નથી પડતી, હું તો ઓલું લેલું લઈ અને ઓળીંબા વાળો માણસ શું કે છે. એટલે ત્યાં ઓસરી છે અત્યારે દરબારગઢમાં. ઓસરી ઉપર સ્વામી બેઠા હતા ને હેઠે બધા ભક્તો બેઠા હતા. એટલે સ્વામી એની એકદમ સ્ટાઇલ હતી આખી અલગ, રાજપુરુષ જેવા હતા, રૂપાળા હતા, ઊંચા હતા. સ્વામી કે અહીંયા કે આમ બોલાવ્યો. સ્વામી પલોઠી વાળાને બેઠેલા, માથું આમ ખોળામાં મૂક્યું એટલે સ્વામી આમ 2 હાથ માથે મૂક્યા. અને 2 હાથ માથે મૂકીને એવું બોલ્યા કે જા તારા હાથે સુંદર મૂર્તિ ઘડાશે કે. એક યુગ પુરુષ બોલ્યા, જેની પાસે યોગની ઐશ્વર્ય હતું, જેની આગળ પ્રભાવ હતો. એ આમ વાદળા સામે જોવે તો વરસાદ થતો હતો, એ ગ્રહોની સામે જોવે તો ગ્રહોની આખી ગતિ બદલી દેતા હતા. એટલા સમર્થ સાધુ. એ આ થાંભલો છે, આ થાંભલાને એમ કંઈક હાલવા માંડ્યું તો આ થાંભલો હાલતો હતો. આ ઝાડને એમ કે બોલતું, એ ઝાડ બોલતું. એટલું એનામાં પ્રભાવ ને ઐશ્વર્ય હતું. આવા સ્વામી હતા.
તો તરત એનામાં ઉર્જા આવી ગઈ કે સ્વામી હું બનાવી દઈશ મૂર્તિ, પણ એક કામ કરો, મને તમે ડ્રોઈંગ કરી દો, ખાલી રેખાચિત્ર બનાવી દો, કેવી મૂર્તિ કરવી છે. એટલે ગોપાળાનંદ સ્વામીએ પોતાના હાથે રેખાચિત્ર બનાવી દીધું. અત્યારે જે આપણે દાદાના દર્શન કરી રહ્યા છીએ એ સ્વામિનારાયણ ભગવાનના મહાન સંત ગુરુદેવ ગોપાળાનંદ સ્વામી પોતે ડ્રોઈંગ કરેલી મૂર્તિ છે. હા, જેમાં આપણે કેમ આપણને આર્કિટેક્ટ પ્લાન બનાવી દે ને પછી બીજા બધા બનાવે, બિલ્ડ કરે, એમ આ મૂર્તિનું ડ્રોઈંગ ગોપાળાનંદ સ્વામી પોતે કર્યું છે. તમે આખા ભારતમાં જાઓ, આવી મૂર્તિ તમને ક્યાંય ન મળે. 100%. એની જે અદા, એનો જે પ્રભાવ, એનો હાથ, એનું મોઢું, એની આંખો, એનો જે પગ છે, એને આમ શનિને જે પગે કરી આમ દબાઈ દીધી છે પનોતીને, અને હાથમાં જે ચોટલો પકડ્યો છે, એટલે આ તો અદ્ભુત છે. પણ આ શનિનું આ રૂપ કઈ રીતના એમ? કારણ કે આવું લગભગ અન્ય કોઈ મંદિરોમાં જઈએ તો સ્ત્રી સ્વરૂપે નથી જોવા મળતું, અહીંયા બહુ સ્પષ્ટ છે. હા, એની હું તમને ઇતિહાસ કહું કે શનિદેવ બધાને એની દ્રષ્ટિ જ્યાં પડે ત્યાં એને પરેશાન કરે છે. આ બધી કથાઓ બહુ છે. હા, તો સાળંગપુરની વિશેષતા જ એ છે કે દાદાને પધરાવ્યાનું નામ કષ્ટભંજન રાખ્યું, એટલે દુઃખ દૂર કરે, અને ચરણમાં શનિની પનોતી રાખી, એટલે અહીંયા જે આવે એનું મંગળ થાય, દુઃખ દૂર થાય અને શનિ ન નડે, એટલો અહીંયા લોકો આવે છે. તો રૂપ એટલા માટે અલગ છે કે સ્વામી તો અષ્ટાંગ યોગી ને ઇતિહાસોને પુરાણોના વિદ્વાન સંત હતા, એટલે બધી ખબર હતી. તો એવો ઇતિહાસ એવો છે શાસ્ત્રોની અંદર, સંતોની પરંપરામાં પણ સાંભળ્યો છે. રાવણના દરબારમાંથી શનિને મુક્ત હનુમાનજીએ કરેલું. પછી એક વખત કંઈક હનુમાનજી મહારાજ અયોધ્યામાં ફરતા હશે, રામ ભગવાન ગાદીએ બેસી ગયા પછી, તો એમાં કોઈ વિદ્વાનો બધા બેઠા હશે, એટલે ચર્ચા થઈ કે ભગવાનને આટલું બધું 14 વર્ષ દુઃખ આવ્યું, સીતાજીનું અપહરણ થયું, યુદ્ધ કરવું પડ્યું, લક્ષ્મણજીને મૂર્છા આવી, ઓલે સાંગ વાગી, ભરતજી એટલા બધા ઓલું થયું, પછી સીતાજી હેરાન થયા. આનું કારણ શું? કાંઈક તો હશે ને. એટલે કોઈ વિદ્વાન પંડિત કે જ્યોતિષ એવું બોલી ગયા કે એને શનિ નડ્યો ને એટલે આવું થયું. દાદા સાંભળી ગયા. હનુમાન દાદાના તો 3 કરોડ રૂવાટા ઊભા થઈ ગયા. એને જો મારા ભગવાનને શનિ નડે, બોકા કાઢી નાખું. આમ કરીને ગદા ઊંચકીને નક્કી કર્યું શનિને આજ ટાળી જ દેવો છે. મારા ભગવાનને હેરાન કર્યા એટલે શનિને કોઈએ કહી દીધું કે હનુમાનજી તને મારવા આવે છે. શનિ કાંઈ જેમ તેમ નથી, તો સૂર્યનો પુત્ર છે ને, ગ્રહ છે, અને સામર્થ્ય વાળો શક્તિશાળી છે. તે એને શું કીધું ખબર? એ બંદર મુજે ક્યાં કરેગા, એ બંદર ક્યાં કરેગા મુજે. અને શનિ અને હનુમાનજી મહારાજ બે, શનિ સૂર્યના પુત્ર અને હનુમાનજી સૂર્યના શિષ્ય, એની સાથે ભણેલા, એટલે ખબર હતી બધી. એટલે દાદા જય છલાંગ મારી તો શનિ પાસે પહોંચી ગયા. શનિ હામો થયો દાદાની મારવા, એટલે હનુમાનજી મહારાજ ગદા ન મારી, હનુમાનજી મહારાજ એક જ લાત મારી ધીરેકથી. આમ એક લાત મારીને ત્યાં તો શનિ પડી ગયો, મોઢામાં લોહી નીકળી ગયું, ગથોલિયા ગઈ ગયું. શનિ હોશિયાર બુદ્ધિશાળી, એને એમ થયું કે આને ખાલી જરાક માર્યું છે અને ત્યાં મારી આ દશા થઈ, હવે આ એક ગદા કે એક ઢીકો મારશે તો હું ટળી જ જઈશ. એટલે એ દોડવામાં ને ભાગવામાં હોશિયાર છે, એટલે સ્ત્રીનું રૂપ ધારણ કરીને ભાગવા માંડ્યો. હનુમાનજીને એમ થયું કે આરું ગયો ક્યાં? સ્ત્રીનું રૂપ ધારણ કરીને ગયો. દાદા તો બુદ્ધિમતામાં વરિષ્ઠ, બુદ્ધિશાળીઓમાં શ્રેષ્ઠ છે, જ્ઞાનીનામ અગ્રગણ્ય. દાદાને ખબર પડી ગઈ કે આ શનિ જ છે. એટલે દાદાએ ચોટલો પકડીને જે પાતું માર્યું ને, મને માફ કરી દો, માફ કરી દો. કે તને માફ ન કરું કે છે, તે મારા ભગવાનને હું હેરાન કર્યા. પછી એને કીધું પ્રભુ મેં નથી હેરાન કર્યા, આ તો બધું નિયતિના ખેલ છે, હું તો નિમિત્ત છું. કે નહીં. પછી શનિએ હનુમાનજી માને વરદાન આપે છે કે જાઓ દાદા, હું તમને એક વરદાન આપું છું, તમારા નામનો એકેય વાર નથી, દાદાનો એકેય વાર નથી. જો રવિવાર છે સૂર્યનો છે, સોમવાર છે ચંદ્રનો છે, મંગળવાર છે એ જે ધરતીનો પુત્ર ભૌમ કહેવાય ગ્રહ છે એનો છે,
બુધવાર છે, આ બધા ગ્રહો છે, શુક્રવાર છે, ગુરુવાર છે, બૃહસ્પતિ, બધા. શનિવાર કે શનિદેવ કે આ શનિવાર છે ને મારો છે, મારો નામનો, હું એનો અધિષ્ઠાતા છું. પણ હું તમને વરદાન આપું છું કે મારા વારના દિવસે તમારે કોઈ આરાધના કરશે ને તમારી કોઈ ઉપાસના કરશે ને તમને કોઈ તેલ સિંદૂર ચડાવશે એને હું નહીં નડું. હવે આ જે શનિની પનોતી જે છે, ગોપાળાનંદ સ્વામી એવા આર્ષ દ્રષ્ટા હતા. તમને સ્વામિનારાયણ સંપ્રદાય સિવાય આવી એના ચરણમાં શનિની પનોતી એવી મૂર્તિ ક્યાંય નહીં મળે, ક્યાંય નહીં. એ સ્વામિનારાયણ સંપ્રદાયનું આ સમાજને યોગદાન છે, સ્વામિનારાયણ સંપ્રદાયનું. આજે શનિની પનોતી દાદાના ચરણમાં છે, તો ગોપાળાનંદ સ્વામીએ આ ડ્રોઈંગ કર્યું આ મૂર્તિનું, અને આખા સમાજને સ્વામી એક આશીર્વાદ આપ્યો અને વરદાન આપ્યું કે આ સાળંગપુરની ધરતી ઉપર જે કોઈ આવશે એને કષ્ટોય નહીં નડે અને શનિ પણ નહીં નડે, એનું મંગળ જ થાય. આ સાળંગપુરની ધરતીની વિશેષતા એટલા માટે છે. બાકી હનુમાનજીના મંદિરો તો આપણે હજારો છે. એ સિવાય એક બીજી વિશેષતા મને એ લાગી આ મૂર્તિમાં કે પહેલી હનુમાનજીની મૂર્તિ આટલી હસ્તી છે. હા, એના પાછળની કથા શું છે? જ્યારે સ્વામીએ મૂર્તિનું ડ્રોઈંગ કર્યું પછી તો ઓલા જે કાના કડિયા હતા એને શિલ્પ કરવાનું શરૂ કર્યું. સ્વામી તો નીકળી ગયા અહીંથી વિચરણ કરવા, અને સ્વામી બધાને કહેતા ગયા ભક્તોને કે મૂર્તિ થઈ જાય, અને સ્વામીએ જગ્યા બતાવી કે અહીંયા મંદિર બનાવજો. અત્યારે જે છે ને ત્યાં આગળ કૂવો છે, હનુમાનજીની મૂર્તિની આગળ કૂવો છે. હા, તો કૂવાની આગળ થોડો ટેકરો હતો, ત્યાં સ્વામી કે આપણે મંદિર બનાવજો નાનું એવું. 5 મહિના સુધી આ મૂર્તિનું કામ ચાલ્યું, શિલ્પ 5 મહિના સુધી. અને પછી સ્વામીને સમાચાર આપ્યા. એ જમાનામાં 1905 વિક્રમ સંવત 1905, 75 વર્ષ થયા હમણાં, સ્વામી 200 સાધુ લઈને આવ્યા અને 100 બ્રાહ્મણ વિદ્વાન. અને અહીંયા સ્વામીએ જબરજસ્ત યજ્ઞ કર્યો. હનુમાનજીના જે કઈ મંત્રોથી, એમને જે વૈદિક મંત્રોથી, મોટા મોટા પવિત્ર બ્રાહ્મણો 1000 કિલો ઘીનો હોમ કરી હનુમાનજીના મંત્રોથી, વૈદિક મંત્રોથી સ્થાપના કરી. અને સ્થાપના જ્યારે કરી ત્યારે જે દંડ છે ત્યાં ગોપાળાનંદ સ્વામીનો જે છડી છે, છડી તમે જોઈએ છે દાદાની બાજુ, એમ હું પૂછવાનો જ હતો. હા, તો એ સ્વામીએ આમ કરીને રાખી, અને સ્વામી વૃદ્ધ થઈ ગયા હતા. અને સ્વામી આમ દાઢીએ ટેકવી અને એક ઠેબુ અહીંયા પગ ઉપર રાખ્યું, આમ કરીને કર્યું. અને સ્વામી યોગી હતા એટલે અષ્ટાંગ યોગ સિદ્ધ કર્યો અને ત્રાટક કર્યું. ત્રાટક કર્યું ને એટલે હનુમાનજી મહારાજ ખડખડાટ હસવા માંડ્યા, બોલવા માંડ્યા, આકાશની અંદર ભયંકર અવાજ થવા માંડ્યા, જય જયકાર થવા માંડ્યા. એટલે જે સામાન્ય ભક્તો હતા બધા, જે આ સ્થિતિ કે આ યોગને જાણતા નહોતા, એનાથી સહન ન થયું. સ્વામીનો હાથ પકડી લીધો, સ્વામી સ્વામી ખમૈયા કરો. એટલે સ્વામીનું ધ્યાન તૂટી ગયું. ધ્યાન તૂટી ગયું એટલે સ્વામી આમ પાછું વળીને એટલું જ બોલ્યા કે થોડીક ધીરજ રાખી હોત ને તો આ બોલે જ કે છે. અત્યારે જે આ ધ્રુજાસન હસે છે એ બોલે, અને મારે કળિયુગમાં આને બોલતા રાખવા હતા. ત્યારે બધા દરબારો એવું કીધું, સ્વામી એ બોલે જ ને તો આ આખી દુનિયા એને ગાંડા કરી નાખે ને, આ બધા બીજે ક્યાંય જાત નહીં. પણ સ્વામી એવું વચન આપ્યું, હનુમાનજીને પ્રાર્થના કરી, દાદા તમે બોલો ને બોલતા નથી, પણ માણસ જે બોલે ને એના કરતાં પણ વધારે તમારે કામ કરવાનું છે. આજે ગોપાળાનંદ સ્વામીની પ્રાર્થનાથી આજે દાદા 1000 લોકોના કામ કરે છે. કામ કરે છે એટલે કેવા કરે, તમે કોઈના રિવ્યૂ લ્યો તમને ખ્યાલ આવે કે હનુમાનજી કેવું કામ કરે છે. હું પોતે જ છું રિવ્યૂ તો. હા, એટલે આવું દાદાનું કામ છે. મંદિરની તો ઘણી વાત કરી, ઘણા ભક્તોના મનમાં આવો પ્રશ્ન થાય, મારા મનમાં પણ. રોજ દાદાનો એક અલગ, મારા તો રોજ વોટ્સઅપમાં આવે છે, રોજ એક નવો શણગાર હોય. આ શણગાર પાછળનો આઈડિયા, ક્રિએટિવિટી જે એ કોણ કરે છે? રોજ ઘણી વખત તો એક દિવસમાં 2-3 વખત દાદાના વસ્ત્રો બદલે છે. હા, તો
તો એ થાય છે કેવું કે બધા ભક્તો કે સ્વામી હું મારા વસ્ત્રો એટલે આવા દિવસો હોય તો એ દિવસે સવારે અલગ હોય, પાછા 10 વાગે દાદા જમે પછી અલગ પહેરાવે, પછી દાદા જાગે ત્યારે અલગ પહેરાવે. તો દાદાની જે સેવા કરનારા પૂજારી છે એની શ્રદ્ધા, એની ભક્તિ અને એનો જે ભાવ છે ને એના કારણે આ બધું થાય છે. બાકી સ્વામિનારાયણ ભગવાન વચનામૃતમાં એવું બોલ્યા છે કે દેવ જેવો થઈને દેવની પૂજા કરે, સેવા કરે તો દેવમાં દૈવત આવે. આજે હું વખાણ કરવા નથી કહેતો, પણ સાળંગપુરમાં દાદાની જેવી સેવા થાય એવી ક્યાંય થતી નથી. 100%. વેદના મંત્રોથી દર મહિને દાદાનો રાજોપચાર પૂજા થાય, અલગ અલગ જે શણગાર થાય છે એ કાંઈ નાનું કામ નથી, અઘરું કામ છે, બહુ અઘરું કામ છે. અને કેટલાય દિવસ પહેલાં એનો પ્લાન બનાવવો પડે, એ વસ્તુ પદાર્થ લાવવા પડે, એ દાદાની પાસે ગોઠવવું પડે, એ આખી રાત મહેનત કરવી પડે, કેટલા માણસો કામે લાગે. એ માણસો પગારદાર નથી હોતા, માત્ર ભક્ત હોય છે. પગારદારથી આવું ના થાય, ખ્યાલ આવે? 100%. ભક્તથી જ થાય. અને જ્યાં ભક્તિ ભળે ને ત્યાં ભગવાન રાજી બહુ થાય, એટલે ઓટોમેટિક સારું જ લાગે, બધું સુંદર જ લાગે. એટલે આ ભક્તિનો પ્રતાપ છે, દાદા પ્રત્યેના ભાવનો પ્રતાપ છે, દાદા પ્રત્યેના શ્રદ્ધાનો પ્રતાપ છે, દાદા પ્રત્યેના પ્રેમનો પ્રતાપ છે. એટલે દાદાને રોજ નવા નવા શણગાર, અદ્ભુત શણગાર. અમારા દાદા એક એવા છે કે 7.5 થી 8 કરોડના વાઘા, એટલે ગોલ્ડના છે ને એ 8 કરોડના વાઘા છે, એ પહેરે છે. અદ્ભુત. વર્ષમાં 2 વખત પહેરાઈએ, હનુમાન જયંતિ હોય, બેસતા વર્ષ દાડે, એવા વાઘા દાદા પહેરે. અને મુંગટ તો દાદાને કેટલા એવા છે, કરોડના હવા કરોડના મુંગટ હોય, એ તો દાદા ગમે ત્યારે પહેરે. અદ્ભુત. એ સિવાય પણ હવે એક સરસ મજાની હનુમાન દાદાની એક મોટી મૂર્તિ છે આપણી જોડે, અને એની પાછળની એ વિચાર કઈ રીતના આવ્યો, એની શરૂઆત કઈ રીતના થઈ, આ મંદિરનું જે ડેવલપેશન થયું એ, અને ભવિષ્યમાં શું વિચારણા છે, આના વિશે થોડી વાત કરો. જે કિંગ ઓફ સાળંગપુરની જે મૂર્તિની જે સ્થાપના થઈ એ આખી અલૌકિક છે અને આશ્ચર્યકારક છે અને ચમત્કારિક છે. પહેલાં અમે બ્લેક પથ્થરની મૂર્તિ પધરાવતા હતા, અને બરોબર દાદાની પાછળ જ હતી. ત્યાં ઓલા અત્યારે જે મૂર્તિ પધરાવી ત્યાં તો બધા મકાનો હતા. હનુમાનજી કેવા હાજર છે એનો આ પ્રત્યક્ષ ચમત્કાર છે. તો એ સંકલ્પ અમને જ એમ થયેલો કે આપણે દાદાનું આવું મોટું ધામ છે તો મોટી મૂર્તિ હોય. હવે અહીંયા હું 12 થી 3 કે 1 વાગ્યાથી 3 વાગ્યા સુધી બંધ હોય, ઘણા એવા લોકો હોય 12 નીકળી જતા હોય, અથવા તો એને મોડું થતું હોય બપોરિયામાં, તો એ દાદાના દર્શન થઈ જાય. તો બ્લેક પથ્થરની મૂર્તિ લગભગ 60-70% બની ગઈ હતી એ મૂર્તિ, અને અહીંયા જ બનતી હતી. એ તમે એ વખતે વિડીયો બધા વાયરલ થતા હતા. એટલે એ જે લોકો ઘણી વખત એ ચર્ચા મેં સાંભળેલી છે કે એક મૂર્તિનું નિર્માણ થતું હતું, પછી એની જગ્યા બદલીને બીજે લઈ ગયા, તો એ પહેલા આ મૂર્તિની વાત છે. આ કિંગ ઓફ સાળંગપુરની. તો પછી એમાં આવા ડાઘા નીકળ્યા, પથ્થરમાં ડાઘા નીકળે, તો બ્લેક પથ્થરની હતી એમાં પૂરા ડાઘા નીકળ્યા. એટલે સોમપુરાની સાથે અમારે માથાકૂટ થઈ કે તું આ પથ્થર બદલી દે, કે હું ન બદલી દઉં. બિલકુલ નાની એવી માથાકૂટની અંદર એ મૂર્તિ કેન્સલ કરી, એના અમે પૈસા આપી દીધેલા અને કેન્સલ કરી. અને એ મૂર્તિ અત્યારે મહારાષ્ટ્રની અંદર જલગાંવ, અમારા સ્વામિનારાયણ સંપ્રદાયનું વડતાલ ધામનું બહુ મોટું મંદિર બને છે પથ્થરનું, અમારે બહુ સારા એક સંત બનાવે છે, અમે ત્યાં આપી દીધી. એટલે એ મૂર્તિ ત્યાં સ્થાપિત થાય. અને પછી અમે આ પ્રોગ્રામ માંડી વાળ્યો કે આપણે મૂર્તિ સ્થાપિત કરવી નથી, કારણ કે દાદાની ઈચ્છા છે નહીં. પછી 1 વર્ષ એમનામ બધું, પણ જે ભક્તો હતા એ કે દાદા કેમ પધરાવવા નથી, પધરાવો દાદા પધરાવો. જે યજમાન હતા જેને આ પૈસા આપ્યા હતા મૂર્તિમાં, એના ગયા બિચારાના, એણે મને કીધું કે અમારે દાદા પધરાઈએ આપણે, હાલો. પછી અમે દાદાની પાસે ચિઠ્ઠી લખીને નાખી, કષ્ટભંજન દાદા પાસે. એમાં એકમાં એવું લખ્યું કે મૂર્તિ પધરાવો એવી અમારી આજ્ઞા છે, અને એકમાં એવું લખ્યું કે મૂર્તિ તમે નહીં પધરાવતા એવી અમારી આજ્ઞા છે.
શુક્રવારે સાંજે ચિઠ્ઠી મૂકી દીધી હતી દાદા પાસે. ગોપાળન સ્વામીને પ્રાર્થના કરી, દાદાને પ્રાર્થના કરી. સવારે શનિવારે મંગળા આરતી થઈ, અમે સંતો ગયા. દાદાને એવું કીધું કે તમારી ઈચ્છા હોય ને એમ કરજો, અમારું કાંઈ હાલે નહીં, તમારી મરજી હોય તો પધરાવશું. એમાં એવું આવ્યું, સવારના 5:30 વાગ્યા હતા, આરતી થઈ એટલે ચિઠ્ઠી જોઈ કે તમે મૂર્તિ પધરાવો એવી અમારી આજ્ઞા છે તમને. અને પછી નક્કી કર્યું હવે જે થવું હોય તે આપણે પધરાવી. પણ કીધું પથ્થરની તો નથી કરી પધરાવી, હવે આપણે બ્રોન્ઝની પંચધાતુની પધરાવી. પછી દિલ્હીથી માણસ બોલાવ્યા અને એનું તારું કોસ્ટિંગ બહુ આ હતું, 4.5 કરોડની આ મૂર્તિ. તો પછી અમે યજમાનને મળ્યા, મેં કીધું ભાઈ પૈસા બહુ થાય છે. તે એટલા બધા ઉદાર ને એટલા બધા દાદાને ભગત સ્વામી જે થાય તે, પણ મેં આટલા બધા પૈસા કેમ કરશો તમે, ક્યારે આપશો? મને કે તમે કહો કાલે આપી જાઓ. એટલે અમને હિંમત આવી ગઈ. પછી બધું લેખિત થયું ને આ થયું ને ઓલાને ઓર્ડર આપ્યો ને આજે મોડલ તો અમારે આગળ હતું જ. મૂર્તિ તૈયાર કરવામાં આવી અને આ 1 વર્ષ થશે ચૈત્ર સુદ પૂનમે સ્થાપિત કરી. અને દાદાની જેવી સ્થાપના કરી એ આગલે હું ઓલામાં બોલ્યો તો એની એડવર્ટાઈઝમાં, મેરે આને કા ધમાકા પૂરી દુનિયા દેખેગી. એ સ્ટેલર લોન્ચ થયું હતું ત્યારે દાદાને પધરાવ્યા ત્યારે આખી દુનિયાએ જોયા એટલા ધામધૂમથી. અને કિંગ ઓફ સાળંગપુર એનું નામ રાખ્યું. અમિતભાઈ શાહ પણ આવ્યા હતા પૂજામાં. આ ભોજનાલયને બંને એક સાથે થયું અને એનો પ્રચાર એટલો બધો થયો કે જે પબ્લિક સાળંગપુરમાં આવતું હતું એ કિંગ ઓફ બેઠા પછી એનાથી 3 ગણું આવવા માંડ્યું એકદમ. અને આખા ભારતમાં કદાચ સૌથી વધારે રીલ્સ તો કોઈ મૂર્તિની બની હોય તો આની બની છે, સૌથી વધારે રેકોર્ડ બ્રેક મીડિયા જગતમાં. જે આનો ફોટો મૂકે એટલે એનું હાલે જ, આટલી બધી રીલ્સ બની. અને લોકો પછી અત્યારે તો મીડિયામાં બધા જુવાનના છોકરા આ જ કરે છે, એટલે પોતાનું બનાવીને મૂકે, પોતાનો ફોટો પાડીને મૂકે ને લોકો. એટલે એ દાદાનો એવો બધો અદ્ભુત પ્રતાપ, એટલે એનો સંકલ્પ ત્યારે. અને એક જ ભગતે આને બધું ડોનેટ કર્યું. અમે એને કીધેલું એ વખતે, મેં કીધું આમાં તાંબુ પિત્તળ તો કાઠિયાવાડમાં બહુ છે, અમે કથા કરીએ છીએ, જાહેરાત કરશું તો એ તાંબુ પિત્તળ તો આવી જશે, ખાલી મજૂરીના પૈસા તમારે આપવા પડશે. તો એને એવું કીધું એક ટુકડો આમાં મારા સિવાય કોઈનું નહીં. વાહ, અદ્ભુત. કિંગ ઓફ સાળંગપુર એનું નામ પણ એટલું પ્રસિદ્ધ થયું. એટલે હાલેવું દાદાનું સરસ. હવે સારંગપુર ધામ છે ને, એક બીજી વાત માટે થઈને લોકોમાં બહુ ચર્ચાનો વિષય રહે છે કે અહીંયા દાદાની કૃપાથી ભૂત પ્રેત કોઈને હોય, વળગાટ હોય તો એ કાઢવામાં આવે છે. એ આખી પ્રણાલી કઈ રીતના ચાલે છે ને એના વિશે મારે જાણવું છે. સ્વામીએ જ્યારે હનુમાનજીની સ્થાપના કરીને ત્યારે જ વરદાન આપ્યું હતું, આ હનુમાનજી મહારાજ ભૂત પ્રેતના નડતર ભગાડશે. અને ભૂત પ્રેત છે એવું તો તુલસીદાસજી લખે છે, ના છે ભૂત પિશાચ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવે. તુલસીદાસજીને હનુમાનજીનો ભેટો કરાવનારું પણ એક ભૂત છે, એવો એના ઇતિહાસમાં છે. એટલે ભૂત પ્રેતની હોરર્સના પિક્ચરો પણ બનાવે છે. લોકો માને કે ન માને, બધું ઘણા શ્રદ્ધાની વાત છે બધી, પણ કાંઈક છે. તો એવા હજારો લોકો અહીં આવે છે. એ અમારા પૂજારી છે, બ્રાહ્મણો. એ દાદાનું જળ પ્રસાદીનું હોય એ દાદાની ગોદડી ઉપર બેસે અને એ અગરબત્તીનો બધો વિધિ છે, મંત્ર બોલે. જો એનામાં હોય તો એ હાજર થઈને બોલે એટલે પછી એનો જે વિધિ હોય એને ભજન આપવાનું હોય, નિયમ આપવાનું, બધું આપે આ લોકો. પછી એને 3 મહિના, 3 વર્ષ સુધીની મુદત હોય. આપણને ડાયાબિટીસ થાય તો એ કાંઈ ઘડીકમાં જતો નથી. ભૂત પ્રેત એવા લપડા હોય છે, એ જાય નહીં. પણ દાદાને શરણે આવેલા હજારો લોકોના પુરાવા છે કે એને સારું થઈ ગયું હોય, જતું રહ્યું હોય. તો એ અહીંયા ભૂત પ્રેતના નડતરો હનુમાનજી મહારાજ મારીને ભગાડે છે. અને દાદા તો બેઠા હોય, એની ફરતી જે સેના છે ને બધી દૂધ છે એના. દાદા રાજા છે દાદા. એ તો ખાલી જોયા કરે ને ભજન કરે, રામ રામ રામ. એ તો રામ ધૂનમાં મસ્ત છે. ઈશારો જ કરે, જા અને કરી નાખ. એટલે એના જે દૂતો છે ને એ કામ કરે. આજે પણ વળગાટવાળા લોકો આવે છે.
આજે તો બહુ આવે છે, બહુ એટલે અતિશય આવે છે. અને એટલી શ્રદ્ધાથી આજે એ લોકો સાજા થાય છે. શ્રદ્ધાથી સાજા થાય. અને એવું નથી કે સામાન્ય અભણ કે નોર્મલ માણસો, એવું નથી. હાઈ ક્વોલિટીના આવે છે, ઉચ્ચ કક્ષાના. ઉચ્ચ કક્ષાના. અને એવું નહીં હિન્દુ જ આવે, મુસ્લિમ અને ખ્રિશ્ચન આવે છે. ગઈકાલનો જ દાખલો, બહુ મોટા સાહેબ છે, એના છોકરાને લઈને આવ્યા હતા, ખ્રિશ્ચન છે. એટલે અદ્ભુત. એટલે મુસ્લિમો પણ આવે છે. અને દાદા ધર્મ થોડા દાદા આનો આ દાદાના શરણે આવે એનો, એટલે બધાનું કામ કરે. એ સિવાય કોઈ એવો કિસ્સો ખરો ભૂત પ્રેતનો કે જે અદ્ભુત હોય, તમને હજી સુધી યાદ હોય, એવો કોઈ મોટો કિસ્સો બન્યો હોય? એવા તો હજારો કિસ્સાઓ છે પેલા. તો એકાદો કોઈક તમારે અત્યારે માનસ પટલ ઉપર આવતો હોય? અમે 2016માં જ્યારે અહીંયા આવ્યા, મારી નજર સામેનો આ કિસ્સો છે. 7 વર્ષનો છોકરો હતો, 8 વર્ષનો હશે કદાચ. એટલો મસ્ત સુંદર રૂપાળો સુરતનો છોકરો, એની માં મરી ગયેલી આત્મહત્યા કરીને. તો એ છોકરાની અંદર એની માં અને બીજા 3 જણાએ પ્રવેશ કર્યો. માએ મમતાએ કરીને કર્યો, બીજા એને હારે હતા એટલે કર્યો. અને એ છોકરાને સ્કૂલે ન જવા દે, પછી છોકરો ઘરમાં પૂરા અંદરથી બંધ કરી દે, તોફાન કરે, આવું બધું કરતો હતો. એટલે એને અહીં લઈ આવ્યા હતા. 6 મહિના રાખ્યો હતો અમે એને. એનો પપ્પા, બાપ દીકરો બે આવ્યા હતા. તો મેં મારી નજર સામે જોયેલું. જ્યારે એની મમ્મી આવે ને ત્યારે બહુ પ્રેમથી વાતો કરે. હા, ઓલા બે આવે ને એટલે ત્રણેયની એક્શન બદલાઈ જાય. પછી એને નોર્મલ પાણી તમે પાવો, આ બાટલી આપો તો પી જાય. પણ એમાં બાટલીની અંદર પ્રસાદીનું પાણી નાખ્યું હોય અને આપો તરત આનો ભાવ બદલાઈ જાય. એ 7-8 વર્ષનો છોકરો હોય કેવડો. એના બાપા પહેલવાન જેવા હતા, એનો હાથી છોડાઈ દે. હા, અને એને જો આમ પકડી લે તો પાડી દે. અમે નજર આમે. પછી અમે ઓફિસમાં બેહારતા, પછી ક્યારેક એને હાજર કરતા, એટલે બોલે ને હાજર કરે. એ લગભગ 5-6 મહિને અહીંયા, 1-2 મહિના તો કન્ટિન્યુ રહ્યા. પછી આવે જાય, એ વાળવાનું હોય. આ વાળવું છે એટલે મંદિર વાળે, પછી એની ધૂળ હોય ચોપડે, પછી દાદાનું જળ છે એ પીવાનું હોય, પછી એને ભજન કરવાનું હોય. એટલે ગાડું છે એના નીચે બેસી, આ બધી એની દવા છે. આજે લગભગ 16, અત્યારે કેટલા 24 ચાલે છે, આટલા વર્ષ થયા. એ છોકરો એટલો નોર્મલ છે, એટલો નોર્મલ આપણા જેવો. એટલે આવી મેં નજર સામે કેટલે જો. હમણાં અમારે જે આ ભૂત કાઢે ને, એ દાદાની મુલાકાત તમે કરવી હોય તો કરજો. તો એ ભૂત કાઢે દાદાએ મને એવું કીધું કે 7 મહિનાનો છોકરો બોલે, કોઈ દાડ 7-8 મહિનાનો છોકરો બોલી જ ના શકે, કાંઈ ન બોલે. એને લાવ્યા હતા, એ બોલતો હતો. 7 મહિનાનો બાળક બોલતો હતો. હા, હું બોલે ખબર? મમ્મી મને દારૂ પીવો છે, દારૂ આપ. કદાચ માએ ના બોલી શકે, એ આખું વાક્ય બોલતો. હા, દારૂ પીવો, દારૂ આપ, આમ આપ. આવું મને પૂજારી છે અમારા દાદા, એણે આ બધું કીધું કે આવો છોકરો આવ્યો હતો. એટલે અમારી ભૂલ એ થઈ ગઈ કે એનો વિડીયો આ લોકોએ ઉતાર્યો નહીં. અમારા આગળ અમુક એવા જે કિસ્સા છે જે મેડિકલમાં ન આવે, આમાં બોલી તો લોકો એમ કે આ તમે ખોટા છો એવું. ભાઈ એના વિડીયો અમારે આવે છે કે એવું થયું હોય, એના વિડીયો છે. દાદા આગળ સારું થઈ જાય. હનુમાનજીની અંદર એવા કયા 5 ગુણો રહેલા છે કે જે દરેક મનુષ્ય, આમ તો એમનું તમામ જીવન ગુણોથી ભરપૂર છે, ઉતારવું છે, પણ એવા 5 ગુણો જે દરેક મનુષ્યમાં હોવા જ જોઈએ કે એને ઉતારવા જોઈએ? દાદા માટે તુલસીદાસજી એટલું જ કીધું, સકલ ગુણ નિધાનમ, વિદ્યાવાન ગુણી અતિ ચાતુર. એટલે જગતમાં જેટલા સદગુણો છે ને બધા દાદામાં છે. અને ઘણી વખત કેવું હોય કે ગુણોથી માણસ શોભે. હનુમાનજી એવા નથી, હનુમાનજીથી ગુણોની શોભા વધી ગઈ.
આ તમે કપડાં પહેર્યા છે, ઘણા માણસ એવા હોય કપડાં પહેરે સારા લાગે, ઘણા એવા હોય કે એ કપડાં પહેરે કપડાં સારા લાગે. ખ્યાલ આવે છે તમને? એમ દાદાના કારણે, ગુણોના કારણે દાદાની શોભા નથી વધી, દાદાના કારણે ગુણોની શોભા વધી, એવું હનુમાનજીનું વ્યક્તિત્વ છે. પણ હનુમાનજીના 5 ગુણોની તમે વાત કરી કે જે મનુષ્યમાં હોવા જોઈએ, એમાં સૌથી મોટો દાદાનો ગુણ હોય તો દાસત્વ છે. અતુલિત બલધામ, જ્ઞાની નામ અગ્રગણ્ય, વિદ્યાવાન ગુણી હતી ચાતુર, અષ્ટ સિદ્ધિ નવ નિધિના દાતા, ચારો યુગ પ્રતાપ તુમારા. આટલી સામર્થ્યને આટલા મોટા હોવા છતાં એ રામના દાસ થઈને રહી. એનામાં અભિમાન નથી, ન ગ્લાની હૈ ન ગુમાન હૈ, એસા મેરા હનુમાન હૈ. આ માણામાં થોડીક શક્તિ આવે એટલે તો ક્યાંય ઉડવામાં, પણ પગે ન લાગે. દાદા બધાને વંદન કરે છે. આ દાદાનો મોટો ગુણ છે દાસત્વ. બીજો ગુણ છે દાદાનો સેવા. એને રામની સેવા કરી એવી નથી, એને સુગ્રીવની સેવા કરી, એને વાંદરાઓની સેવા કરી, એને વિભીષણજીની સેવા કરી, એને ભરત લક્ષ્મણ શત્રુઘ્ન આખા રઘુકુળની સેવા કરી, એને ભગવાન કૃષ્ણની સેવા કરી. એને આજ દિવસ સુધી આ સમાજની સૌથી મોટી સેવા કરતો હોય તો હનુમાનજી મહારાજ કરે છે. મારું ને તમારું એ કામ કરી દે શું છે? સેવા છે. એટલે દાદાનો સેવાનો જે ગુણ છે, રામ કાજ કિન્હે બિને મોહી કહા વિશ્રામ. ભગવાનનું કામ કર્યા વગર વિશ્રામ છે નો. આજે વિશ્રામ દાદા નથી લેતા. દાદાના શરણે જે આવે છે ને બધાનું કામ દાદા કરે. એટલે દાદાનો સેવાનો મોટો ગુણ છે, દાદાનો દાસત્વનો મોટો ગુણ છે. દાદાનો અખંડ સ્મરણ કરે છે અને સત્સંગમાં દાદાને ખૂબ રસ છે. એટલે દાદા પાસેથી આજના યુવકોએ સેવા, સ્મરણ, સત્સંગ, દાસત્વ અને દાદાનો જે સંયમ છે, ધીરજ છે. ધીરજ કેવડી મોટી દાદાની, સંયમ કેવડો. આ બધા જ ગુણ આજના યુવાનોએ શીખવા જેવા છે. ગુણ તો અનંત છે. દાદાને કોઈ આપણે કલ્પના જ ના કરીએ કે શેષ, શારદ, નારદ, સનકાદિક દેવતાઓ ગાય ને તોય નેતિ કરે એવા દાદાના ગુણ છે. હવે મનુષ્યના અંદર જો દાદાના આવા બધા ગુણો આવી જાય તો સારામાં સારું જ છે, લોકોએ શીખવું જોઈએ. પણ આજની તારીખમાં બી ઘણી વખત એવું બને છે કે શ્રદ્ધા અને અંધશ્રદ્ધાની એક લડત લોકોનામાં ચાલતી જ હોય છે. હું એમ કહીશ, શ્રદ્ધા, અંધશ્રદ્ધા અને અશ્રદ્ધા, આ ત્રણમાં શું અંતર? શ્રદ્ધા એને કહેવાય એક વખત માથું મૂક્યા પછી જે થવું હોય તે થાય. ઓર દેવતા ચિત્તન ધરી હનુમંત છે સર્વસ્વ, એનું નામ શ્રદ્ધા. અંધશ્રદ્ધા કોને કહેવાય? કે સમજો કે મેં મોબાઈલમાં તમને મોકલ્યું, આ સ્ટોરી તમે 5 જણને મોકલશો તો તમારું આટલું કામ થઈ જાય, નહીં મોકલો તો ધનોત મુનોત નીકળી જશે. એને અંધશ્રદ્ધા કહેવાય. અને અશ્રદ્ધા કોને કહેવાય? કે ભાઈ કાંઈ છે જ નહીં, બધું ડિંડક છે, ખોટું છે. અશ્રદ્ધા છે. શ્રદ્ધા શ્રેષ્ઠ છે. પણ અંધશ્રદ્ધાના લીધે આજે પણ ઘણા પાખંડી બહુ ચાલે છેતરતા. આવા લોકો માટે તમારો શું સંકેત છે? કે જો હું આ દોરો બાંધું છું, મારા દાદાનો દોરો છે, શ્રદ્ધાથી બાંધું છું, પૂર્ણ શ્રદ્ધાથી બાંધું છું. પણ કોઈ મને એમ લાય બીજો દોરો લાવે કે આ નહીં બાંધો તો તમારું બગડી જાય, એ અંધશ્રદ્ધા છે. પણ અંધશ્રદ્ધાથી જેટલું માણસને નુકસાન થાય છે એટલું ક્યાંયથી નહીં થાય. કારણ અંધશ્રદ્ધામાં ફસાયેલો માણસ દુઃખી હોય, ભટકતો હોય. ભટકતો એટલે કઈ રીતે હોય? ઘડીક અહીંયા જાય, ઘડીક આમ જાય, ઘડીક ઓલા પણ જાય, ઘડીક ઓલા પણ જાય, ઘડીક ઓલા પણ જાય. અહીંયા હરખું નથી થતું ત્યાં જાઓ, ત્યાં નહોતું ત્યાં જાઓ. ભટકતો હોય ને એ અંધશ્રદ્ધાળુ હોય. અને જે એક જગ્યાએ બેસી ગયો હોય ને એ શ્રદ્ધાળુ હોય, કે જે કરશે તે આ જ કરશે, બીજું કોઈ નહીં કરે. સારું કરશે તો આ કરશે, અને મોડું કરશે તો આ જ કરશે, બાકી આના સિવાય કોઈ નહીં. એ શ્રદ્ધાને વિશ્વાસ છે. એટલે એવા જે લોકો હોય છે એ સુખી થાય. ભગવાન કૃષ્ણ પણ ગીતાની અંદર આ જ વાત કરી છે. શ્રદ્ધાવાન જ પામે છે, અંધશ્રદ્ધાવાળો તો કાંઈ પામતો નથી.
અને અશ્રદ્ધાવાળો તો બધી રીતે દુઃખી હોય છે. અંધશ્રદ્ધાવાળાને તો ક્યારેક તો એમ થાય ભાઈ અહીંયા કંઈક છે તો ક્યાંક મળી જાય પછી શ્રદ્ધાને જાગશે. અશ્રદ્ધાવાળાને કોઈ આધાર જ નથી. જ્યારે શ્રદ્ધાવાળો મરતો નથી કોઈ દાડ, એને ખબર છે મારે છે માલિક. પણ હવે શ્રદ્ધા અને અંધશ્રદ્ધામાં એક ભેદ એવો પણ આવે કે ઘણી વખત આ તંત્ર મંત્ર કરાવવું, દોરા ધાગા કરાવવા, અલગ અલગ ટોચકા અને ઉપાય કરવા, લીંબુ મરચા લગાવવા, હા, એટલે આ બધી વસ્તુ કેટલી સાચી છે તમારા મતે? આ બધાનો ફાયદો ખરો કે નહીં? આમ એટલે લીંબુ મરચા ને આ તે બધું લગાડે છે, નજર ન લાગે ને આ તે એવું બધું કહે છે. એ માણસને માનસિક આશ્વાસન રહે ને એટલા માટે. બાકી આખી દુનિયામાં આપણે આ સમય મોડલ થઈ ગયો છે. ઘણા ઓલા ઘોડાની નાળ લગાવે છે, હા, ઓલા બારણા ઉપર લગાડે છે. હવે ઘોડાની નાળ લગાવવાથી જો કરોડપતિ થઈ જતું હોય તો મુકેશભાઈ અંબાણીને ઘીરે જોવા જવું પડે આપણે, સમજાય છે? એટલે એ બધું આશ્વાસન માટેની વાત છે. અને જે અશ્રદ્ધાવાળા એટલે અંધશ્રદ્ધાવાળા છે એને થોડુંક એમ રહે કે ના કંઈક આપણે કંઈક છે આવું કરેલું છે એટલે બધું છે. બાકી એનાથી ફાયદો કે નથી ફાયદો એ તો એ લોકોને ખબર. એના વિશે જો આપણે ચર્ચા કરીએ તો પાછા બીજા બધી કેટલી માથાકૂટો અત્યારે આ મીડિયામાં તો તમને ખબર છે કેવી બધી ઉપાધિઓ કરે. એટલે મૂળ તો તુલસીદાસજી જે એક વાત કરી છે કે ઓર દેવતા ચિત્તને ધરી હનુમંત છે સર્વ સુખ ધરી. જેને દાદામાં શ્રદ્ધા છે એને જ્યાં ત્યાં જવાની જરૂર નથી. જેને શિવજીમાં શ્રદ્ધા છે એને શિવજી સિવાય ક્યાંય જવાની. જેને રામમાં છે, જેને સ્વામિનારાયણ ભગવાનમાં છે, જેને કૃષ્ણ ભગવાનમાં છે, જેને જ્યાં શ્રદ્ધા છે ત્યાંથી પછી બીજે બધે ભટકે ને એ અંધશ્રદ્ધા. એ અંધશ્રદ્ધા 100%. અત્યારે બધું બહુ નીકળ્યું છે, તમને બધાને ખબર છે કે હું આ બતાવી દે ને આ કરે ને તે કરે તો લોકો દોડે ને પછી થોડા દાડા થાય એટલે પાછા વળે. બાકી આ જગતમાં ઈશ્વર સિવાય જ્યાં જ્યાં માણસો જાય છે. અચ્છા, હવે એક પ્રશ્ન મનમાં એવો થાય કે ઘણી વખત કેવું હોય છે કે લોકો શ્રદ્ધાથી તો જતા જ હોય, અંધશ્રદ્ધાથી પણ જતા હોય. હવે આના લીધે ઘણા શ્રદ્ધાવાન લોકો હોય ને એ લોકો ધીમે ધીમે નાસ્તિક થવા લાગે છે કે હવે નથી માનવું. આવા લોકોને કઈ રીતના સમજાઈ શકાય કે એમને ફરી એમનામાં શ્રદ્ધા કઈ રીતના જગાઈ શકાય? આ એક માત્ર આંતરિક વિષય છે, પોતાનો પર્સનલ વિષય છે, આધ્યાત્મિક છે. એટલે એમાં જે ઘણા નાસ્તિકો મેં મારી સામે જોયેલા નાસ્તિક થઈ જતા એને પાછા વળવા બહુ અઘરા હોય છે. એટલે એક માનસિક બીમારી સમજી લો ને. એટલે એની પાછા દુઃખી હોય છે, બહુ ખ્યાલ આવે, બહુ દુઃખી હોય. પોડકાસ્ટ ચાલુ થયો પહેલાં કીધું કે મારી શ્રદ્ધા દાદામાં બહુ છે અને એનો ચમત્કારના લીધે છે. કોઈ આવા બીજા કોઈ કિસ્સા તમે સાંભળેલા છે કોઈ ચમત્કારના કે જે લોકોને બહુ શ્રદ્ધા આવી ગઈ હોય દાદામાં, એક ચમત્કારિક કાર્ય થયું હોય એમનું? એવા હજારો છે. આ કે જેટલા ઘણા પત્રકારો આવે છે એ લગભગ શ્રદ્ધા અને એને પોતાને ખબર છે કે આપણે દાદાનું ઓલું કરીએ છીએ ત્યારથી આપણને બધી રીતે આપણી પ્રગતિ છે. પછી એવા હજારો ભક્તો છે કે 18 વર્ષથી શનિવાર ચૂક્યા ન હોય. અમારા ઈડરના એક અશ્વિનભાઈ પટેલ છે, બહુ સુખી સંપન્ન છે, 18 વર્ષથી એક શનિવાર નથી ચૂક્યા. અમારા ત્યાં કિશોર કાકા અહીં આવ્યા છે, એ 3 વર્ષોથી કોઈ શનિવાર નથી ચૂક્યા. અઠવાડિયામાં 2 વખત આવે. અઠેઠ અમદાવાદથી આવું કંઈક નાનું કામ છે. અત્યારે રોડ હારે ત્યાં 18 વર્ષ પહેલાંની વાત કરું છું. મારા ઘણા મિત્રો છે આજની તારીખમાં કે જે દર શનિવાર આવે છે. દર શનિવાર. હવે એનું કંઈક થતું છે તો જ આવતા 100%. અને છે, હું પ્રત્યક્ષ ઉદાહરણ છું અત્યારે. અને આ જે ચાલુ કર્યું છે બધું દાદાની જ દયા છે. ગઈકાલે એક છોકરાનો યજ્ઞ હતો, એ 15 દિવસ પહેલાં એના ફ્રેન્ડનો યજ્ઞ હતો. એને કંઈક માનતા પૂરી થઈ એટલે એને યજ્ઞ કર્યો હતો ગઈકાલે. તો તે દાડે એને બાધા રાખી કે મારો આ સંકલ્પ પૂરો થઈ યજ્ઞ કરીશ. એટલે એનો સંકલ્પ અઠવાડિયામાં પૂરો થઈ ગયો, ગઈકાલે યજ્ઞ કરી ગયો. એટલે ઘણા એને હનુમાનજી મારા દીકરા આપે છે. મારી નજર સામે એક ભાઈ અમદાવાદના સોની છે, અને 16 વર્ષે 2 દીકરા આપ્યા. એ બધી જી આવ્યા હતા. પછી આ દાદા પાસે આવ્યા. એમ કે દવા નથી આપતા, ખાલી દાદા પાસે બે દાદાને સંકલ્પ કરે કે દાદા હું યજ્ઞ કરાવી મારે દીકરો થાય.
એ થાય, લોકો આવે છે. લોકો ચાંદીથી જોખી જાય, છોકરી જોખી જાય, છોકરા જોખી જાય, સંકલ્પ કરે કે દાદા અમને દીકરી આપજો તો અમે ચાંદીથી જોખશું, દાદા આપે છે. અત્યારે છે ને એક સનાતન ધર્મની એક લહેર ઉપડી છે, યુવાનોમાં અદ્ભુત રીતે કહેવાય ને કે એક ભક્તિભાવ જાગૃત થયો છે. આ જોતા એવું લાગે છે ખરેખરમાં કળિયુગ છે? જો તમને એક વાત કહું, કળિયુગ કાંઈ ખરાબ નથી. અત્યારે આપણને ખ્યાલ છે 20-25 વર્ષ પહેલાં જેવું ધાર્મિક વાતાવરણ નહોતું, એના કરતાં સારું ધાર્મિક વાતાવરણ અત્યારે છે. એમાં સૌથી મોટું કારણ આપણે જો કરીએ તો મોદી સાહેબ અને અમિતભાઈ સાહેબ. કારણ કે જેવો રાજા હોય ને એવી પ્રજા, યથા એ રાજા તથા પ્રજા. સંપૂર્ણ ધાર્મિક માણસ છે. બંને જણા યોગીજી ધાર્મિક છે. એ કોઈ પણ કાર્યક્રમ કરવા જાય તો પહેલાં મંદિરે જાય, પૂજા કરે. તો આજનો યુવાન જોવે છે મીડિયાના માધ્યમથી, આજે બેન દીકરીઓ તમારા જેવા ભણેલા છોકરાઓ જોવે છે, એટલે એ માને પગે લાગે છે, સંસદને પગે લાગે છે, એ સાધુ સંતોને એ પગે લાગે છે, એ બેન દીકરીઓને પગે લાગે છે, મોદી સાહેબને, અમિતભાઈને, યોગીજીને બધા. તો એને આ વાતાવરણ જે થયું છે એમાં સાધુ સંતોનો તો ફાળો છે, પણ સૌથી મોટો ફાળો હોય તો રાજાનો ફાળો છે. એટલે સાહેબે જે એક આખું કામ કર્યું છે, એમાં જે રામ મંદિર થયું, એમાં જે મહાદેવજી જે વિશ્વનાથ, કાશી વિશ્વનાથ થયું, આ બધું થયું તો આજનો યુવાન, આજનો હિન્દુ, આજનો સમાજ જાગૃત થયો કે ભાઈ આપણો સનાતન હિન્દુ ધર્મ આપણું મૂળ છે. આપણે રામ, કૃષ્ણ, સ્વામિનારાયણ, મહાદેવજી, શક્તિ એના બધા ઉપાસક છે. આપણે એના સંતાનો છીએ. આપણે સૂર્ય અને ચંદ્રના ઉપાસક છીએ. આપણે એના છોકરાઓ છીએ. આપણે કાંઈ અંધકારના નહીં, આપણે પ્રકાશના પૂજારી છીએ. આ બધી વાત લોકોને સાધુની વાતો સાંભળવા, મીડિયાના માધ્યમથી લોકો કથા સાંભળતા થયા, એનાથી સંસ્કારિત થયા. એટલે આજે કળિયુગમાં સતયુગ જેવું છે. પહેલાં આટલું બધું, આજે પહેલાં જે કથા કરતા તો વડીલો આવતા અને બહુ ઓછા પ્રમાણમાં આવતા. આજે જે કથાઓ થાય છે તો હજારોની સંખ્યામાં યુવાનો આવે છે. હા, 100%. કારણ કે એક સમય હતો જ્યારે હું નાનો હતો ને, એ વખતે હું જો કથા પંડાલમાં દૂરથી જોતો ને તો લગભગ વૃદ્ધો વધારે જોવા મળતા, અને આજે જોઉં છું તો અમારી ઉંમરના કે અમારથી ને વધુ યુવાન બાળકો એમાં હોય છે. તમે આજે અહીં કેમેરો ફેરવો સાળંગપુરમાં, જાજા યુવાનો, 100%. સવારમાં 4 વાગે શનિવારના દિવસે 10,000 યુવાનો આ ચોકમાં ઊભા હોય છે. 100%. એ રાતે આવી જાય, રાતે ચોકમાં હુઈ જાય, લોનમાં હુઈ જાય, બધા ઉતારો ન મળે તો. અને સવારે 5:30 વાગે અહીંયા બધા યુવાનો. હનુમાન દાદા તમારી સાથે હોય હંમેશા, એવો કોઈ દિવસ અનુભવ થયેલો છે? કોઈ એવો તમને પર્સનલી વ્યક્તિગત રૂપે કોઈ ચમત્કારિક અનુભવ થયો હોય? મને એવા ઘણા અનુભવ થયા છે કે હનુમાનજીની આપણી ઉપર અખંડ કૃપા હોય. અમે સાધુ છીએ એટલે અમારા માથે જેમ તમારી દુનિયામાં ઈર્ષ્યા ને રાગ દ્વેષ ને બધું હોય, તમે ક્યાંક આગળ જાઓ, એમ અમારે એવું હોય. એટલે હનુમાનજી એવી અમારી રક્ષા કરી, એવી રક્ષા કરી છે કે હું આજે કલ્પના નથી કરી શકતો. કે અમારા સાધુનું ચારિત્ર્યની દ્રષ્ટિએ કોઈ મીડિયામાં આવે એટલે તમારે બધાય ભયંકર. એવું અમારા જીવનમાં, મારા જીવનની અંદર મારા વિશે કોઈ લેટર બહાર પાડ્યો, કોઈ બોલ્યું, તો એની અંદર દાદાએ એટલી અમારી રક્ષા કરી છે કે દાદાએ સામાવાળાને દેખાડી દીધું, ભાઈ આ તમે ખોટા છો. પછી આ હમણાં ઉત્સવ થયો હતો, તમને ખબર હતો, 175 વર્ષનો. પછી હમણાં અમદાવાદમાં કથા હતી, સુરતમાં કથા હતી, મોરબીમાં કથા હતી. સુરતની અંદર કથા હતી તો 70,000 જુવાનના દીકરા દીકરીઓ આવતા, બેન ભાઈઓ. તો કોઈ અટકચાળો ન કરે. 7 દિવસ સુધી કોઈને આમ લોહીનો ટચકો નીકળ્યો હોય, 2 જણા બાંધ્યા હોય, બોલ્યું હોય, 70,000 માણસો આવેના વાહનો એને રાખવા, તે બેહારવા, ટસલ ન થાય. આ હનુમાનજીની પ્રગટ હાજરી 100%. અહીંયા 175 વર્ષનો ઉત્સવ થયો, તમે બધા કદાચ આવ્યા હશો. રોજનું 1.5 લાખ માણસો જમતું હતું. ખાલી આવીને જવાવાળા તો 2 લાખથી વધારે લોકો હતા. કોઈ ઝઘડો નથી થયો, કોઈને લોહી નથી નીકળ્યું, કોઈ મર્યું નથી. એ 7 દિવસમાં સાળંગપુરના આજુબાજુમાં આ ધરતીમાં કૂતરું મર્યું નથી. ખ્યાલ આવે છે? આ ચમત્કાર નથી તો શું છે? આ દાદરાનું પ્રત્યક્ષ હાજરપણું. કોઈ દર જમવાનું ખૂટ્યું નહીં, કોઈ દર કોઈ બાંધ્યું નહીં.
અમે રાતની સભા હાલતી હતી અને સ્ક્રીન ઉપર દેખાડવામાં આવ્યું એક ફલા ભાઈ સિરિયસ છે. એટલે આ ભાઈ કોણ છે એ ખબર નથી, કારણ કે બે ભાન છે સિરિયસ છે અને અતિ વધારે સિરિયસ છે. આ હોસ્પિટલ મસ્ત ખડી કરી હતી અમે. તો એના કોઈ હગાવાલા હોય તો તરત ત્યાં જાય. અમે બધા જ હતા, હજારો માણસો સભામાં હતા. એટલે તરત મેં કીધું ભાઈ દાદાને પ્રાર્થના કરો કે દાદાના ઉત્સવમાં કોઈ વિઘ્ન ન આવવું પડે. પછી બીજે દિવસે મેં સમાચાર જાણ્યા, મેં કીધું ઓલે ભાઈનું શું થયું, સિરિયસ હતા. તો અમને ડૉક્ટરે એવું કીધું કે કદાચ જતા રહે, યાત્રિક આવેલા ને કાંઈક એવું થયું છે. ને તે એક સ્વામી સ્ક્રીનમાં દેખાડ્યું, પછી અડધી કલાકમાં ભાઈ દોડતા થઈ ગયા કે છે એને મેળો ઊભા થઈને જતા રહ્યા. એટલે દાદાએ એવું કર્યું કે મારો ઉત્સવ છે, હવે મારા ઉત્સવમાં કંઈ થવું જ ન પડે. એટલે કોઈને કાંઈ જ કોઈ જાતનો પ્રોબ્લેમ નહોતો થયો, કોઈ નહીં. અદ્ભુત અદ્ભુત. આજના યુવાનોને હનુમાનજીની ભક્તિ કે એમને ભક્તિ વિશે કોઈ સંકેત કે સંદેશો તમારે આપવો હોય તો શું હોઈ શકે? હું યુવાનોને કાયમ એક જ વાત કહું, તમારે શ્રેષ્ઠ રીતે અને સંસ્કારિત રીતે જો સફળ થવું હોય અને કાયમ સુખી રહેવું તો હનુમાનજીને રોલ મોડલ રાખો. આ દુનિયામાં અત્યારે આજના યુવાનોને કે આજના કોઈ સમાજને કોઈ પણ વ્યક્તિને બેન દીકરીથી માંડીને બધાને શ્રેષ્ઠ રીતે સફળ થવું હોય, નિડર રીતે સફળ થવું હોય અને ભાંગી પડ્યા વગર સફળ થવું તો હનુમાનજી એક જ રોલ મોડલ. તમને આશ્ચર્ય થાય, આ ધરતી ઉપર જેટલા જન્મ્યા છે, જેટલા પ્રગટ થયા છે, કોઈ પણ મહાપુરુષ કે કોઈ પણ, બધા ક્યારેક ને ક્યારેક હાર્યા છે, ક્યારેક ને ક્યારેક રડ્યા છે, બધા જ. આ દુનિયામાં એક જ વ્યક્તિત્વ એવું છે કે જેને હાર શું કહેવાય ખબર નથી ને એનું નામ હનુમાન છે. અને દાદા એક જ એવા છે જેને દુઃખ શું કહેવાય એ ખબર નથી, એવા હનુમાન છે. દુઃખ નથી એને ખબર જ નથી દુઃખ શું કહેવાય. અને નિષ્ફળતા કોને કહેવાય, નિરાશા કોને કહેવાય એ ખબર જ નથી. અને એને એક પણ કામ એવું નથી કે જેને ના પાડી હોય. અઘરામાં અઘરું કામ રામે હોપ્યું હોય તો ના પાડી હોય કે નહીં થાય એવું તેને ખબર જ નથી પડતી. હવે આવી વાતો જો આજના યુવાનો પાસે હોય અને એ દાદામાં આપણને પ્રત્યક્ષ દેખાતી હોય તો આજનો યુવાન તો ઘડીએ ઘડીએ આરો આમ થઈ ગયું, ભાંગી પડે, કે કોઈ છોકરી ના પાડી દીધી તોય ભાંગી પડે. આવો બધો બહુ પ્રશ્નો અત્યારે. પછી ટકા ઓછા આવ્યા તોય ભાંગી પડે. એટલે કાગળિયામાં ભલે ને ટકા ઓછા આવ્યા હોય, આપણે જીવનમાં જે ટકા લાવવાના એ તો પછી શરૂ થવાના છે. એ દાદામાં જ શીખવા મળે બધું. અદ્ભુત. આજે ખરેખરમાં એક બહુ પોઝિટિવિટી ફીલ કરું છું આ વાત સાંભળીને. મારી બેઠક ધર્મ બેઠક ભક્તિ બેઠકમાં પરિણમી આજે. તમે મારી સાથે જોડાયા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જય સ્વામિનારાયણ, જય કષ્ટભંજન દેવ. જય સ્વામિનારાયણ, જય કષ્ટભંજન. આપનો પણ ખૂબ આભાર. દાદાને પ્રાર્થના કરું આપ સૌ સર્વ રીતે ખૂબ સુખી રહો.